શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ હિતેશની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસની પૂર્ણિમા એટલે ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મોત્સવ આજે આ વિડીયોમાં સાંભળીએ ગુરુ દત્તાત્રેયના જન્મની કથા જે પાવન કરનારી આ કથા સાંભળવાથી ભગવાન શ્રી ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે આજની પૂર્ણિમા તે મોટી પૂર્ણિમા કહેવાય છે અને વર્ષની અંતિમ પૂર્ણિમા પણ છે અંગ્રેજી માસ પ્રમાણે હવે વર્ષ બદલાય છે આ ડિસેમ્બર મહિનામાં આવતી આ પૂર્ણિમાનું ખાસ મહાત્મય છે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય કે જે ત્રિદેવના અવતાર મનાય છે ગુરુ દત્તાત્રેય જન્મોત્સવની આ પૂર્ણિમાનું ભક્તો વ્રત પણ કરે છે દાન પુણ્ય કરે છે અને આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળે છે આ પૂર્ણિમાનું એટલું મહાત્મય છે કે જે ભક્તો ગુરુ ધારણા કરવા માંગતા હોય તેઓ ગુરુ દત્તાત્રેયને પોતાના ગુરુ તરીકે ધારણ કરી શકે છે નેમ લઈ શકે છે ગુરુ વિના જ્ઞાન નહીં સાધન વિના સિદ્ધિ નહીં એટલા માટે જ કહેવાનું છે માટે ગુરુ હોવા જરૂરી છે જેમને ગુરુ નથી તેઓ ન ગુરુ કહેવાય છે ગુરુ એટલે મોટા ગુરુ એટલે મહાન અને ગુરુ એટલે વિશાળ જેમના જીવનમાં ગુરુની કૃપા હોય છે તેમનું જીવન મૃત્યુ ધન્ય થઈ જાય છે કબીરજીએ દોહામાં ગાયું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય અર્થાત જેમની પાસે સાચા ગુરુ છે તેમને ઈશ્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ લોક પરલોક સાર્થક થાય છે એમાંય ખાસ કરીને આ પૂર્ણમાં કે જે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ આપનારી છે ગુરુ દત્તાત્રેય કે જે ભગવાન ત્રિદેવના અવતાર મનાય છે ઋષિ અત્રે અને અનસુયાને ત્યાં જન્મ ગ્રહણ કરીને જગતને પાવન કર્યું ભગવાનના તો કેટલાય અવતાર છે ઈશ્વર પોતાના અલગ અલગ અવતારોથી આ પૃથ્વીલોકને પાવન કરતા રહ્યા છે પરંતુ ગુરુ દત્તાત્રેયનો અવતાર જ અલગ છે ભગવાન ગુરુ દત્તાત્રેયનું ગુજરાતમાં જે સ્થાનક છે તે ગિરનારની ટોચ ઉપર છે ગુરુ દત્તાત્રેય ત્યાં બિરાજમાન છે અને ભક્તોને આશીષ આપે છે મનોકામના પૂર્ણ કરે છે એવા ભગવાન શ્રી પરમ ગુરુ જગતના ગુરુ નાથોના નાથ એવા ગુરુ દત્તાત્રેયની આજે આપણે જન્મકથા સાંભળીએ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલો ભગવાન ગુરુ દત્તાત્રેયની જય પરમ ગુરુદેવની જય મિત્રો પૂર્ણિમા એટલે સંપૂર્ણ ચંદ્રમાના દર્શન કરવા દર્શન થવા ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે માક્ષર માસ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે અને આ માસની પૂર્ણિમા એટલે મૃગશિરા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા છે ખાસ એટલા માટે પણ આ પૂર્ણિમા છે કારણ કે આજે ત્રિદેવ સ્વરૂપ ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે આમ તો દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક ખાસ હોય છે કારણ કે દરેક માસની પૂર્ણિમાના દિવસે કોઈને કોઈ ઉત્સવ જોડાયેલો છે પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જે આપણે કાર્ય કરીએ તે ઉત્તરોત્તર ગતિ કરે છે શુભ અને ને મંગળ પરિણામ આપે છે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમા છે માટે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આજે ભક્તો માતાની પૂજા આરાધના કરીને મંગલકામના કરે છે જેથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થતી રહે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મકથા સંભળાય છે ગુરુ દત્તાત્રેયની પૂજા અર્ચના કરાય છે ગુરુ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અવતાર છે ગુરુવાર જેમને પ્રિય છે બૃહસ્પતિવારનું જ્યારે ગુરુ દત્તાત્રેયનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે આપણી બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસમાં તો ગીતા જયંતી પણ આવે છે ભગવાન શ્રીકૃષ્ણ પણ પરમ ગુરુ છે માન્યતા છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કથા સાંભળવાથી પણ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સંપન્ન બની રહે છે માક્ષર માસની પૂર્ણિમાની તિથિ તે ખાસ ચંદ્રદેવને સમર્પિત છે એટલા માટે આજે ચંદ્ર પૂજાનું પણ વિધાન છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્ર
રદેવના દર્શન કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે. લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવ ભવની પ્રાપ્તિ થાય છે અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે. પૂર્ણિમા ભરે છે. પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બલની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. વંશ વૃદ્ધિ થાય છે. દાન પુણ્ય થાય એટલું કરવું. જેમને વસ્ત્રની આવશ્યકતા છે, ધનની આવશ્યકતા છે, અન્ન જળની આવશ્યકતા છે, એ રીતે વ્યવસ્થા કરવી થાય એટલી કરવી. કીડિયારું પૂરવું, માછલીને દાણા ચણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરીને 7 પરિક્રમા સૂત્રના દોરાને વીંટાળતા કરવી. પિતૃ દેવતાનું સ્મરણ કરવું. પિતૃઓના નામે દાન પુણ્ય કરવું અને ગીતાજીનો અધ્યાય છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, તે કરી શકાય છે, વાંચી શકાય છે. જો ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવસ્થા અવશ્ય થાય. પૂજા ન થાય. માક્ષર માસની પૂર્ણિમા 32 પૂર્ણિમાના વ્રતનું ફળ દેવાવાળી હોવાથી પણ આ પૂર્ણિમાનું મહત્વ 1000 ગણું વધી જાય છે. કારણ કે આજે દત્ત જયંતી પણ છે. દિગંબર મહાયોગી, અવધૂત મહાજ્ઞાની, સત્યાનંદ, ચિદાત્મક, સિદ્ધિ સેવિત, યોગીજન પ્રિય, બાલ ઉન્મત્ત, આનંદદાયક આ બધા નામથી સંબોધાય છે. તંત્ર મંત્ર સાધનાના ગુરુ પણ દત્તાત્રેય છે. જે ભક્તો ગુરુદેવ દત્તાત્રેયની પૂજા ઉપાસના કરે છે તેને પણ તંત્ર બાધા, ભૂત પ્રેત આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ગુરુદેવ દત્તાત્રેયના આપણે મૂર્તિ કે ફોટોના દર્શન કરીએ તો તેમાં સ્વયં ગુરુદેવ દત્ત હોય છે અને બાજુમાં ગાય હોય છે. 4 કૂતરા જે વેદ સ્વરૂપે કહેવાના છે તે બીજું કોઈ નથી. ગાય માતા તે સ્વયં પૃથ્વી દેવી છે. આધ્યાત્મિક ગાય જાણવી જરૂરી છે. આ સાથે 4 કૂતરા છે. 4 કૂતરા અનુયાયી માનવા. 4 વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે તે પણ આપણે જાણી લઈએ. દત્તનો અર્થ થાય છે આપેલું. જેને આપણે દત્તક આપીએ છીએ અર્થાત આપણે કોઈને કંઈક આપીએ છીએ તેને દત્ત કહેવાય છે. અને આ ત્રેય અર્થાત અત્રિ ઋષિના પુત્ર હોવાથી આત્રેય આ રીતે દત્તાત્રેય નામ પડ્યું. પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા બલિ, વ્યાસ હનુમાનજી, વિભીષણજી કૃપાચાર્ય, પરશુરામ ચિરંજીવી છે. એ જ રીતે શ્રી દત્તાત્રેય સર્વવ્યાપ્ત અને ચિરંજીવી મનાય છે. દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થઈ જાય છે. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ બતાવાય છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારથી, હરણ, માછલી, પિંગલા નામની વેશ્યા, ટીટોડી, બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનાર, સાપ, કરોડિયો અને ભમરી આ 24 ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્તિ કરી છે. આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે. હવે આપણે સાંભળી લઈએ ભગવાન દત્તાત્રેયની જન્મની કથા. એવું માનવામાં આવે છે કે જ્યારે મહર્ષિ અત્રિ મુનિની પત્ની અનસૂયાના પતિવ્રતા હોવાનો મહિમા 3 લોકમાં પ્રસરવા લાગ્યો ત્યારે માતા અનસૂયાના વખાણ કરતા શ્રી નારદજી દેવી, લક્ષ્મી દેવી, સરસ્વતી અને માતા પાર્વતી પાસે જાય છે અને કહે છે, હે દેવીઓ, તમારા 3 દેવીઓ કરતાં પણ પતિવ્રતા સ્ત્રી ધરતી લોક ઉપર રહે છે. ત્યારે 3 દેવીઓને થયું કે અમારાથી પણ પતિવ્રત ધર્મનું પાલન કોણ કરી શકે એ પાછું ધરતી લોક ઉપર. ત્યારે નારદ મુનિ દેવી અનસૂયાની વાત કરે છે. હવે સ્ત્રી સહજ એવું કહેવાય છે કે મનમાં ક્લેશ થયો ત્યારે 3 દેવીઓએ પોતાના પતિ અર્થાત માતા મહાલક્ષ્મીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને, દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને અને દેવી સરસ્વતીએ પરમપિતા બ્રહ્માજીને આ વાત કરી અને કહ્યું કે તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને દેવી અનસૂયાના સતીત્વની પરીક્ષા કરો. આ સાંભળીને વિવશ થઈને 3 દેવતાઓ દેવી અનસૂયા જ્યાં બિરાજમાન હતા તે આશ્રમમાં અત્રિજીના આશ્રમમાં પહોંચ્યા અને 3 દેવતાઓએ સાધુ રૂપ ધારણ કરીને દેવી અનસૂયા માતા પાસે જઈને કહ્યું, માતા ભિક્ષા દ્યો, અમને ભોજનની ઈચ્છા છે. ત્યારે માતા અનસૂયાએ 3 દેવોને સાધુ રૂપમાં આવેલા જોઈને આતિથ્ય
માં કંદમૂળ ફલ ફલાદી આદિ ધર્યા ત્યારે ત્રણેય દેવતાઓએ જે સાધુ રૂપ ધારણ કરેલા ત્રિદેવ હતા તેમણે માતા અનસૂયાની સામે એક શરત મૂકી જે ઘણી આશ્ચર્યકારક હતી। આ તિથ્યનો સ્વીકાર કોઈ કરે જ નહીં। ત્રણેય દેવતાઓએ કહ્યું, હે માતા, નિર્વસ્ત્ર થઈને તમે અમને ખોળામાં બેસાડીને ભોજન નહીં કરાવો તો અમે ભોજન નહીં કરીએ। માતા અનસૂયા આ શરત જાણીને મૂંઝવણમાં મુકાઈ ગયા। અતિથિનો આદર સત્કાર કરવો તે આ ઋષિ પત્નીનો નિયમ હતો। હવે કરવું તો શું કરવું? આવી કટ સ્થિતિમાંથી તેમણે કોણ બહાર કાઢે? પતિ પણ હાજર ન હતા ત્યારે દેવીએ મનમાં ને મનમાં પોતાના પતિ અત્રિ ઋષિને યાદ કર્યા, સ્મરણ કર્યું કે હે પતિદેવ, મને માર્ગદર્શન આપો। હવે હું શું કરું? જો આવેલા અતિથિનો આદર નહીં કરું તો શ્રાપની ભાગી બનીશ। હવે કરવું તો શું કરવું? ત્યારે માતા અનસૂયાની સામે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાધુ તરીકે આવેલા છે તે જોયા। માતાને સાક્ષાત ત્રિદેવના દર્શન થયા। પતિ કૃપાથી માતા અનસૂયાએ પતિ અત્રિ મુનિના કમંડળમાંથી જળ લઈને ત્રણેય સાધુ વેશ ધારણ કરેલા ત્રિદેવ ઉપર હાંટ્યું। જોત જોતામાં ત્રણેય દેવતાઓ 6 માસના નાના શિશુ બની ગયા અને આ અતિથિની શરત મુજબ ત્રણેય બાળકોને ખોળામાં લઈને માતાએ દૂધ ધપાન કરાવ્યું। માતા અને બાળક બંને પ્રસન્ન થયા અને બીજી બાજુ ત્રણેય દેવીઓ પતિના વિયોગથી વ્યથિત થવા લાગી। આખીર પોતાના પતિ ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં। નારદમુનિનું સ્મરણ કરવામાં આવ્યું। નારદમુનિ પધાર્યા અને દેવીઓએ પૂછ્યું કે અમારા પતિ ક્યાં છે? ત્યારે નારદજીએ સર્વ ઘટના કહી સંભળાવી। આ જાણીને ત્રણેય દેવીઓ ઘણી જ ચિંતાતુર થઈ અને તેઓ પૃથ્વીલોક ઉપર આવી જ્યાં માતા અનસૂયાનો આશ્રમ હતો, અત્રિ ઋષિનો આશ્રમ હતો। ત્રણેય દેવીઓ માતા અનસૂયા પાસે આવીને ક્ષમા માંગવા લાગી અને કહ્યું કે અમારા પતિને પાછા અમને આપો। ત્યારે માતાએ હસતા હસતા કહ્યું કે આ રહ્યા ત્રણેય બાળકો, તેમાંથી તમે પોત પોતાના પતિને લઈ જાવ। ત્યારે દેવીઓ ઘણી મૂંઝાણી અને કહ્યું, માતા, અમને અભિમાન આવી ગયું હતું। અમે જ અમારા પતિને તમારી પાસે કસોટી કરવા માટે મોકલ્યા હતા, માટે અમારા પતિને પણ ક્ષમા કરો અને અમને પણ આપ તો દયાની દેવી છો। હે માતા, આપનું નામ સ્મરણ જો કોઈ કરે અનસૂયા તેના સર્વે કષ્ટ સોળ સમાપ્ત થાય છે। આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ। માતા અનસૂયા ત્રણેય દેવીઓ ઉપર પ્રસન્ન થયા અને ફરીથી અત્રિ ઋષિના કમંડલમાંથી જલ લઈને ત્રણેય દેવતા ઉપર હાંટ્યું કે તુરંત તેઓ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા। ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈને માતા અનસૂયાને વરદાન માંગવા માટે કહે છે। એવામાં અત્રિ ઋષિ પણ પધારે છે। માતા અનસૂયા કહે છે કે તમે ત્રણેય દેવતાઓ મારે ત્યાં સંતાન બનીને આવો, પુત્ર બનીને આવો અને મને સુખ પ્રાપ્ત કરાવો। ત્યારે ત્રણેય દેવતાઓ માતાને આશીર્વાદ આપે છે અને ત્રિદેવ 3 મુખવાળા 6 હાથવાળા દેવમય સ્વરૂપમાં પ્રગટ થયા જે દત્તાત્રેય નામે વિખ્યાત થયા। જેમની પાછળ એક ગાય હતી, 4 કૂતરા આગળ હતા અને ઔદુંબર અર્થાત ઉમરાના વૃક્ષ નીચે નજીકના નિવાસસ્થાનમાં તેમનું સ્થાન બતાવવામાં આવ્યું છે।